ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી અપહરણ થયેલા સગીર વયના યુવકને ગુજરાત પોલીસે મુક્ત કરાવ્યો છે. યુવકના જ મિત્રો રૂપિયાની લેતી દેતીમાં યુવકનું અપહરણ કરી રાજસ્થાન લઈ ગયા હતા, જેની જાણ પોલીસને થતા ગણતરીના કલાકોમાં જ અપહરણ કરાયેલા યુવકને ગુજરાત યુનિવર્સિટી પોલીસે મુક્ત કરાવ્યો છે. અપહરણ થયેલા સગીરનો મિત્ર હર્ષ શેરબજારનું કામ કરે છે, જેણે ગણતરીના કલાકોમાં જ શેરબજારમાં રોકાણ કરી સારા રૂપિયા કમાવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવી ફરિયાદી યુવકે તેના મિત્રો પાસેથી 9.40 લાખ લીધા હતા. ઉછીના લીધેલા નાણાં હર્ષને મોકલવા માટે ફરિયાદી યુવક અને તેમના મામા સાથે આગળ નીકળવા ગયો ત્યારે આરોપીઓએ ફરિયાદી યુવકનું અપહરણ કરી લીધું. આરોપીઓ ફરિયાદી યુવકને સાથે રાખી અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળે ફર્યા હતા. આ દરમિયાન હર્ષ, જેણે આ રૂપિયા લીધા હતા, તેનો ફોન સ્વિચ ઓફ થઈ જતા આરોપીઓ ભેગા મળી યુવકને રાજસ્થાન લઈ ગયા હતા. આરોપીઓએ યુવકનું અપહરણ કર્યા બાદ પરિવારજનો પાસે રૂપિયા માંગ્યા ન હતા. અપહરણ થયેલો યુવક સગીર હોવાની ગંભીરતાને જોતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની તાત્કાલિક ધરપકડ કરી છે. માં વિગત એવી છે કે નવરંગવાળા ગુજરાત યુનિવર્સિટીના આપણે કોલેજના 3 રસ્તા પાસે આ કામના ફરિયાદીના સગીર વયના પુત્ર અને એના મામા એક આંગળીઓ કરવા માટે ગયેલા હતા અને એના મામાને જણાવેલું સગીર વયના પુત્રે કે તમે આંગળીઓ કરતા હોય દરમિયાનમાં 3 રસ્તા ઉપર વેઇટિંગ કરીને ઊભા હતા. જ્યારે આંગળીઓ કરીને પરત આવેલ ત્યારે એનો ભાણેજ ત્યાં જોવા મળેલ નહીં, જેથી આ બાબતે તેમનો ફોનમાં સંપર્ક નહીં થઈ શકતા એમના પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા કંઈ અજુગતું થઈ અને અપહરણ થયેલાની હકીકત જાહેર કરેલી હતી. આ બાબતે સગીર વયના પુત્ર હોય જેને કારણે પોલીસ ઇન્સ્પેક્ટર SR બાવા દ્વારા તાત્કાલિક આની ગંભીરતા ગણી ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઉપરી અધિકારીની સૂચના મુજબ હકીકત જાણવા મળેલી હતી કે એમના પુત્ર તથા તેમના દ્વારા જેમની સાથે સંપર્કમાં હતા એમના દ્વારા કંઈક હકીકતમાં કારણે બનાવ બનેલો હોવાની માહિતી આધારે એવી જાણવા મળેલું હતું કે એમનો પુત્ર જે એમના મિત્રોના સંપર્કમાં હતો એ એમની સાથે રહેલા હોય, જેથી આ બાબતે તપાસ કરતા આ કામના જે આરોપી જે છે જય કિશન ચૌધરી તથા મેહુલ ભરવાડ અને પૃથ્વી વાઘેલા, આ બધા જે અહીંયા જે જીમ હતું ત્યાં ચૌધરીના સાથે એ સંપર્કમાં આવેલા હતા ભોગ બનનાર, એને કારણે બંનેનો મિત્ર થયેલી હતી અને 9,40,000 જેવી રકમ આ કામના જે ફરિયાદીના સગીર વયના પુત્રને આરોપી દ્વારા આપેલી હતી. એ રકમ જે છે એ પરત મેળવવાના આશયથી તાત્કાલિક ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી પરત નહીં આવતા નારાજ થઈ અને એમને પુત્રને અપહરણ કરીને લઈ ગયેલ હોય. આ કામે ગુનામાં વપરાયેલ સ્વિફ્ટ ગાડી તેમજ રાજસ્થાન ખાતે લઈ ગયેલ હતા. એ ગામની તપાસ ચાલુ છે. હાલમાં જે ભોગ બનનારને કોઈ પણ પ્રકારની ઈજા કે એવું થયેલું નથી, પરંતુ કામે શા માટે લઈ ગયેલ હતા અને રાજસ્થાન શા માટે લઈ ગયેલા તેની તપાસ ઊંડાણપૂર્વક પૂછપરછ SR બાવા ચલાવી રહેલ છે. જે રૂપિયા લીધા હતા સગીરે કયા કારણોસર લીધા હતા? એ કારણમાં હાલમાં એવું જણાવે છે કે ફરિયાદી દ્વારા સગીર વયના પુત્ર એવું જણાવે છે કે હું શેર બજારમાં રોકાણ કરાવીને તાત્કાલિક નફો થશે એ તમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી પરત આપી દેશું. અને આરોપી દ્વારા એવી હકીકત આપેલ છે કે અમને ઉછીના આપેલા હતા, એમને પૈસાની જરૂરિયાત. ખરેખર બંને વચ્ચે શું હકીકત છે એ બાબતની પૂછપરછ ચાલી રહી છે. સર, કઈ જગ્યાએ લઈ ગયા હતા, કોના ત્યાં રાખવામાં આવ્યો હતો તેની કોઈ માહિતી? હાલમાં તો કોઈના ઘરે લઈ ગયેલ છે એવું નથી, પણ નાગોર, રાજસ્થાનના નાગોર જિલ્લાના ખીવસેર ખાતે લઈ ગયેલા હતા એવી હકીકત જાણવા મળેલી છે. પણ જ્યારે રિટર્ન આવતા ત્યારે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમ દ્વારા એક ઊંડાણ સઘન વોચ રાખવામાં આવેલી હતી અને એમને રસ્તામાંથી આવતા જ એમને આમના આરોપી સાથે ભોગ બનનારને હસ્તગત કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. સાહેબ, અપહરણ કરતા દ્વારા કોઈ ફોન કરી અને રૂપિયાની માંગણી કરવામાં આવી હોય, વધારે રૂપિયાની માંગણી કરવામાં આવી હોય? ના, કોઈ ફોનની કોઈ રેન્સમ મનીની માંગણી નથી, પણ એમને જે ઉછીના આપેલા હતા એ ભોગ બનનાર પોતે પણ જણાવે છે કે એમને એમના દ્વારા મળેલા હતા, જે એમને પરત મેળવવાના હતા. પણ આ ભોગ બનનારે જે આંગળીઓ કરીને જે પૈસા જેમના મિત્ર કોઈ હર્ષભાઈને આપેલા છે એમની હજી પૂછપરછ કે એમનો સંપર્ક થઈ શકેલ નથી. એમને હજી પૂછપરછ કરી અને શા માટે પૈસા એમને મળેલા હતા એની તપાસ ચાલી રહી છે. કોણ છે, ક્યાંનો રહેવાસી છે, શું કરે છે? એ આમના જ મિત્ર છે અને એમનો મિત્ર હોવાને કારણે હાલમાં ક્યાં રહે છે એ હકીકત નથી જાણી શકીએ, પણ એમના સંપર્કમાં આવેલા હતા આંગળીયા ઓલા પેલા જીમમાં જવાને કારણે. એ બાબતે હજી પૂછપરછ ચાલી રહી છે. સાહેબ, આજે સગીર જે કોઈ ઓનલાઈન ગેમમાં આવી ગયો હોય અથવા તો અન્ય કોઈ જગ્યાએ તેને આ રૂપિયા વાપર્યા હોય એવું કંઈ? ના, એ હજી જાણવા નથી મળ્યું, પણ એ બાબતે એમને સગીરને આ લોકોએ આરોપીએ પૈસા આપેલા હતા એ વાત એ હકીકત છે અને એ બાબતમાં એમને પૈસા તાત્કાલિક એ સગીર દ્વારા કે એના પરિવાર દ્વારા પરત નહીં આપતા પૈસા પરત મેળવવાના આશયથી એમને લઈ ગયેલા હતા. બેકગ્રાઉન્ડ શું છે સાહેબ? કેટલા લોકો અહીંયાથી લઈ ગયા હતા? આમાં જે ચૌધરી જે છે, જે જયકિશન ચૌધરી, અને મોબાઈલની દુકાન છે, અને મેહુલભાઈ જે વરવાડ છે એ ધંધો ડ્રાઇવિંગનો એનો કરે છે અને એ પણ બહુ 22 યર ઓલ્ડ છે અને એક છે એ કોઈ નાની ઉંમરના છે, 19-20 વર્ષના જ છે.
આરોપી અને ફરિયાદી બધા એકબીજાને ઓળખતા હતા, પણ આ જે સગીર છે એ એનાથી 2 વર્ષ નાના છે. એને કારણે આ ટેકનિકલી રીતે તાત્કાલિક ગંભીરતા ગણીને ગુનો દાખલ થયેલો હતો, પણ બાકી તો પૈસાની લેવડ દેવડનો અંગત પ્રશ્ન હોય એવું જણાય છે. JDC ન્યૂઝ સાથે ચિરાગ પાટડિયા, અમદાવાદ.